બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામથી ગામને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચપીપળા ગામને જોડતો માર્ગ અત્યારે વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 15 વર્ષથી ચોમાસાના સમયમાં આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા આ ગામના લોકો મુશ્કેલીમાં મુકાય છે। આ રસ્તામાં અમે દર વખતે જો એમાં પાણી આવે 4 મહિના વરસાદમાં આ વેણ ચાલુ હોય અમારે કે આ માર્ગ મેન છે આ એક જ ये जવું હોય ને તો પાણી હોય એટલે કે ઘરથી બહાર નીકળી નથી શકતા। અમાર ખેતરનો હવે વાવો દર વર્ષે 4 મહિના મગફળી બીજી બધી તે વેણમાં તણાઈ જાય। અમારે 10-10 હજારની આ મહેનત વાયેલી હોય બિયારણ એ પણ તણાઈ જતું રહે। અમાર ઘરે ઘરડા બીમાર દાદીમાં એને બીમારે તો એને બહાર દવાખાને લઈ જઈ શકતા નથી। કેવી રીતે જવું? છોકરાને ભણવામાં તકલીફ પડે, દૂધ ભરાવામાં તકલીફ ખૂબ પડે। આ શેરિયાનો કોઈ નિકાલ કરો તો અમારે કોઈ હજુ થાય। કેળો સામો પાણી હોય અહીંયા ટ્રેક્ટર, બાઇક, ગાડી કોઈ અહીંયા એરિયા નથી ચાલી શકતા। કા લઈને જવું કી કર ઉપાડીને જો તો લાગે ના કે કોઈ અહીંયા લેગે એમ નથી। રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો દૂધ પણ ભરાવી શકતા નથી અને વિદ્યાર્થીઓ શાળાએ પણ જઈ શકતા નથી। ત્યારે સરકાર તાત્કાલિક આ રસ્તાનું સર્વે કરી બનાવી આપે તેવી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘમહેર જોવા મળી રહ્યો છે। સારા વરસાદથી ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક લોકો વધુ પડતા વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। ડીસા તાલુકામાં છેલ્લા 15 દિવસથી એક બાદ એક પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક ગામથી ગામને જોડતા રસ્તાઓ બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચપીપળા ગામને જોડતો માર્ગ વરસાદી પાણી ભરાઈ જતા અત્યારે પશુપાલકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 15 વર્ષથી આ રસ્તા પર દર ચોમાસામાં ભારે વરસાદી પાણી વહેતું થાય છે, જેના કારણે 15 દિવસ સુધી લોકોને અવરજવર બંધ થઈ જાય છે। જે બાદ સતત પાણી ભરાઈ રહેતા અહીંથી વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી શકતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। બીજી તરફ આ વિસ્તાર મોટાભાગે પશુપાલન સાથે જોડાયેલો છે, પરંતુ આ રસ્તા પર સાધનો ન ચાલી શકે એટલું પાણી ભરાઈ જાય છે, જેના કારણે પશુપાલકો ડેરી સુધી પણ દૂધ ભરાવવા માટે જઈ શકતા નથી, જેના કારણે દિવસો સુધી પશુપાલકોનું દૂધ ઘરમાં જ પડી રહેતા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ અહીં રસ્તાનું પાણી લોકોના ખેતરોમાં પણ પ્રવેશે છે, જેના કારણે ખેડૂતોને પણ પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારના લોકો તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન રોડ બનાવવાનું આપવામાં આવે છે અને 15 વર્ષથી રોડ બનતો નથી, જેના કારણે અત્યારે આ વિસ્તારના લોકો વરસાદી પાણી ભરાઈ જતાં ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાનો સર્વે કરી સારો રસ્તો બનાવી આપવામાં આવે। હું ખેંગારભાઈ પટેલ, ગામ કંસારી। અહીંયા શેરપુરાથી એક પાંચપીપળા કાચો રસ્તો જાય છે, ખેતરોનો નેળિયો છે। 40 ઘરોની વસ્તી આ નેળિયાની અંદર રહે છે। આ નેળિયો જે છે કાચો એ એક નેર ટાઈપનું બની ગયેલું છે। રસ્તો ચારે બાજુથી વેણના વોળાનું પાણી આ શેરિયાની અંદર આવે છે। સતત 3-4 મહિના આ રસ્તો બંધ રહે છે। મારી અને આ બાજુના તમામ ખેતરોના ખેડૂતોની વિનંતી છે કે આજે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને દૂધ પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા માટે ડેરીએ જવાની ખૂબ મુશ્કેલી પડે છે। ટ્રેક્ટર પણ ચાલતા નથી, બાઇકોની તો વાત દૂર રહી, ખેતરોની અંદરથી ખેતર કૂદી અને જવું પડે છે। એવી ગંભીર પરિસ્થિતિ છે, તો સરકારશ્રીને નોંધ લઈ અને સત્વરે જલ્દીમાં જલ્દી આ શેરિયાનું કંઈક ને કંઈક રસ્તો કરી અને શેરીઓ ચાલુ થાય એવું કરવા અમારી દરેક ખેડૂતો તરફથી મારી માંગ છે। શું સમસ્યા છે આ રસ્તા લઈને? આ રસ્તામાં પાણી ભરાઈ જાય, કડીએ હમણાં હેડે પાણી, અમે કે દૂધ ભરાવા જાઓ, અમારે 4 મહિના કોઈ કરી શકતા નથી, બસ શેરિયામાં નથી આવી કહેતા, કડીએ હમણાં પાણી હેડે। હા, અમારે છોકરા બીજા કે ભણવા મેલા ડોશીમાં મોડા તો કોઈ લઈ જાઓ દવાખાને, છોકરા બીજા મોડા થાય તો કે લઈને જાઓ, અમે આપે કે જાઓ કહો તમે કોઈ એ જાઓ, તમારે આ રસ્તો નિકાલ લાવવો પડે। કેટલું પાણી ભરાય છે? પાણી ભરાય કડીએ હમણાં, હા અમારે ડૂબાઈ જાઓ, અહીં નથી કહેતા। પટેલ બાબુજી નગાજી કંસારી। આ શેરીયા માટે અમારા ઘર આવેલા છે 50। આ શેરીઓ ચોમાસો આખો બંધ રહી જાય છે, થોડો વરસાદ વરે બંધ થઈ જાય છે। અમારો વ્યવસાય પશુપાલન છે,
દૂધ ભરાવામાં અમારે ઘણી તકલીફ પડે છે. કોઈ શેરીઓ આખો ચોમાસો ચાલુ થતો નથી, ટ્રેક્ટર પણ ચાલતો નથી. તે સરકાર પાસે માગ કરીએ છીએ આ શેરીયાનો કોઈક નિકાલ લાવે તો. મારું નામ ચૌધરી દેવલ છે. હું અહીંયાથી ભણવા નહીં જઈ શકતો કારણ કે ફોર વ્હીલ ટ્રેક્ટરે નહીં જઈ શકતા. કોઈ સાધનમાં જવું કેવી રીતે? અમારા સરકારને વિનમ્ર વિનંતી છે કે આ રસ્તાનો કોઈ નિકાલ કરે. કેટલું પાણી છે અત્યારે? કેડો સુધી. ભણવાનું બગડે? હા, 15-20 દિવસ સુધી અમે ભણવા નહીં જઈ શકતા.